તો વાત કરીએ વડોદરાની, તો વડોદરામાં આર્મીના જવાનોએ કર્યું રેસ્ક્યુ કે જ્યાં સમા વિસ્તારના ઉર્મી સ્કૂલ પાસે રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। ત્યારે મહિલા અને બાળકોની રેસ્ક્યુ કામગીરી કરાઈ કે જ્યાં પીઆઈને સાથે રાખી રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે। ત્યારે 7 લોકોને રેસ્ક્યુ કરી બહાર લાવવામાં આવ્યા। અત્યારે તો ઘરે પાણી પણ ઓછું છે વાપરવા માટે, જમવામાં પણ પાણી વાપરવા માટે છે નહીં। પાણી તમે લોકો લઈને આવો છો પણ વાપરવા માટે પણ હોવું જોઈએ ને, અને પાણી ઓછું થશે કે નહીં આની કંઈ ખબર નથી। સો મચ કે તમે લોકો આવ્યા, કેમ કે અમે લોકો જેટલા વધારે રહીશું એટલું ખાવા પીવાનું વધારે જશે અને એની કોઈ પૂરતી છે નહીં। જલ્દી કરી પાણી કે સ્ટાર્ટિંગ વધારે પડતું પાણી છેલ્લે વધારે આટલો વરસાદ થોડો ઓછો થયો એટલે ઓછું થશે, પણ કાલ રાત્રે સુધી તો વધતું હતું પાણી। રાત કાઢી એટલે થોડી વાર ઊંઘીએ પછી જાગીને બહાર જોવા આવીએ। પાણીની વ્યવસ્થા નહોતી, જેટલું હતું 1 કલાક થઈ ગયું। એ લોકોએ અમને સપોર્ટ કર્યો અને ઘણા બધાને ગઈકાલે બી તમે લોકોએ સપોર્ટ કર્યો।